હેલો એવરીવન, આજના યોગ અભ્યાસમાં આપનું સ્વાગત છે. આજનો યોગ અભ્યાસ સ્પેશિયલી એ લેડીઝ માટે છે કે જેને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. લેડીઝના શરીરમાં અમુક હોર્મોન્સ હોય છે, જેમ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, ટેસ્ટોસ્ટેરોન અને પ્રોલેક્ટિન. આ બધા હોર્મોન્સ લેડીઝના અલગ અલગ ઓર્ગન્સ સાથે અને અલગ અલગ કાર્ય માટે કામ કરતા હોય છે. પરંતુ ક્યારેક આ હોર્મોન્સના અપ્સ એન્ડ ડાઉનને કારણે, એના ઇમ્બેલેન્સને કારણે ઘણી બધી સ્વાસ્થ્ય ઉપર ઇફેક્ટ પડે છે. જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ શકે છે, મૂડ સ્વિંગ્સ થઈ શકે છે, આ ઉપરાંત ફેસ પર એકને થઈ શકે છે, પીસીઓડી જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે, ઇન્ફર્ટિલિટી, હેર લોસ, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાથી થઈ શકે છે. તો આજના આપણા આ 10 યોગ અભ્યાસ છે જેના દ્વારા આપણે હોર્મોનલ ઇમ્બેલેન્સને ચોક્કસથી જીતી શકીશું. તો સૌથી પહેલાં આપણું પહેલું યોગ અભ્યાસ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ આવે છે, આપણે બધા જાણીએ છીએ. અને આ 12 સ્ટેપ એવા છે શરીરના બધા જ અવયવ ઉપર કાર્ય કરે છે. સૌથી પહેલાં આપણે યોગા મેટના એન્ડ ઉપર આવી જશું અને સૂર્ય નમસ્કારની શરૂઆત કરશું. સૌથી પહેલાં નમસ્કાર, ત્યારબાદ આપણે શ્વાસ ભરીને હાથ ઉપરની સાઈડ લેશું, બેકને થોડું ડાઉન કરશું, ત્યારબાદ હાથને ધીરે ધીરે નીચે લાવતા કમર સ્ટ્રેટ રહેશે અને અંગૂઠાને અડવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ જમણો પગ આગળ લઈશું, બંને હાથ પગની બાજુમાં અને ઉપરની સાઈડ જોઈશું. ત્યારબાદ પર્વતાસનની સ્થિતિ લઈશું, પગના પંજા મેટ ઉપર. ત્યારબાદ નીચે ઝૂકશું, માથું નીચે અને હિપનો પોર્શન ઉપર. ત્યારબાદ ભુજંગાસનની સ્થિતિ. અગેઇન પર્વતાસન, પગના પંજા નીચે મેટ ઉપર. ત્યારબાદ જમણો પગ આગળ લઈશું, જોવાનું છે ઉપરની સાઈડ. ત્યારબાદ પાદહસ્તાસનની સ્થિતિ. અગેઇન હાથ ઉપર, બંને પગ વચ્ચે ડિસ્ટન્સ. એન્ડ લાસ્ટમાં નમસ્કાર. ખૂબ જ સરસ. સૂર્ય નમસ્કાર એક એવો અભ્યાસ છે જેમાં માથાથી લઈને પગ સુધીના બધા જ અવયવની ખૂબ સરસ રીતે કસરત થઈ જાય છે અને બધા જ અંગ માટે જે જરૂરી કસરત કે જરૂરત યોગ અભ્યાસ છે તે બધા જ આમાં કવર થઈ જાય છે. નેક્સ્ટ આસન છે આપણું બદ્ધકોણ આસન. બંને પગના પંજાને જોડી દઈશું અને જેટલા બને એટલા નજીક લઈ આવશું. ત્યારબાદ હાથને લોક કરીને પગને પકડશું, બેક એકદમ સ્ટ્રેટ, ફેસ પર એક સરસ મજાની સ્માઇલ. જોઈ લેજો, શ્વાસ ભરતા ને શ્વાસ છોડતા આરામથી નીચે. જો આપ નીચે સુધી ના અડી શકો તો કોઈ જ વાંધો નહીં, આપ એટલે સુધી પણ રહી શકો છો. હવે આપણે સાથે કરશું. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ડાઉન. દસ સેકન્ડ આપણે અહીંયા હોલ્ડ કરશું. નોર્મલ શ્વાસોશ્વાસ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલેક્સ. આ આસનમાં આપણી ઇનર થાઇઝને ખૂબ જ સ્ટ્રેન્થ મળે છે અને આપણા પેલ્વિક ફ્લોરના જે પણ ઓર્ગન્સ છે તેને ખૂબ સરસ રીતે બ્લડ સર્ક્યુલેશન મળે છે. આ આસન તમે 1 મિનિટ માટે પણ કરી શકો છો. નેક્સ્ટ આસન છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. તેના માટે આપણે જમણા પગને ડાબી બાજુના પગ પાસેથી પાછળ લઈ જશું અને ડાબો પગ છે એ જમણા પગના ગોઠણની પાછળ લઈ આવશું. હવે જે પગ ઊભો છે એટલે કે ડાબો પગ, તેનો ઓપોઝિટ હાથ એટલે કે રાઈટ હાથને આપણે ડાબા પગની બાજુથી લઈ આવશું. આપણે હથેળીને એકદમ સ્ટ્રેટ રાખશું તથાસ્તુની જેમ અને આપણો લેફ્ટ હેન્ડ છે ડાબો હાથ, એની ફિંગર્સને આવી રીતે પાછળની સાઈડ રાખશું, ઊભી ફિંગર્સ, અને ડાબી સાઈડ પાછળ જોવાનું છે. નોર્મલ શ્વાસોશ્વાસ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલેક્સ. હવે એવી જ રીતે આપણે બીજી સાઈડ ડાબા પગને
જમણા પગની નીચેથી જમણી બાજુ, જમણા પગને ડાબા પગની ગોઠણની પાછળ, જમણો પગ ઊભો છે એટલે એનો ઓપોઝિટ હેન્ડ ડાબો હાથને જમણા હાથની કોણીથી દબાવશું, હાથ સ્ટ્રેટ, આ ફિંગર્સને આવી રીતે ઊભી આપણે પાછળની સાઈડ રાખશું અને આપણે જમણી સાઈડ પાછળ જોઈશું. નોર્મલ શ્વાસોશ્વાસ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલેક્સ. ખૂબ જ સરસ. હવે આપણું ચોથું આસન છે ભુજંગાસન. તેના માટે આપણે મેટ પર ઊંધા સૂઈ જશું. હાથ તમારા ચેસ્ટની બાજુમાં, માથું તમારું નીચે, હાથ સાઈડમાં. શ્વાસ ભરતા બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ આવશે. શ્વાસ ભરતા આપણે અપર બોડીને ઉપર ઉઠાવશું. શ્વાસ ભરો, ઇનહેલ. જોવાનું ઉપરની સાઈડ. શ્વાસ છોડતા નીચે આરામથી. અગેન શ્વાસ ભરતા ઉપર, ઇનહેલ. એક્ઝેલ ડાઉન એન્ડ રિલેક્સ. ખૂબ જ સરસ. હવે પાંચમું નેક્સ્ટ આસન છે આપણું ઉષ્ટ્રાસન. તેના માટે ની ઉપર, ગોઠણ ઉપર આપણે ઊભા રહી જશું. બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખશું, થોડું અંતર રાખશું. પગના પંજા આવી રીતે હીલ્સ ઉપરની સાઈડ. હવે ધીરેથી આપણે બંને હાથને સ્લોલી ધીમે ધીમે નીચે લઈ જવાના છે. બીજો હાથ અને જોવાનું છે ઉપરની સાઈડ. નોર્મલ શ્વાસોશ્વાસ. આરામથી આસનને છોડશું. એક હાથ ઉપર, બીજો હાથ ઉપર. જો તમારાથી આ આસન ઇઝી વેમાં છે, જો તમે પગના પંજાને નીચે રાખીને પણ કરી શકતા હો તો આ થોડું ડિફિકલ્ટ રહેશે, પણ જો તમે ઇઝીલી કરી શકતા હો તો આ રીતે પણ કરી શકાય છે. હાથ ઉપર. આ હતું આપણું પાંચમું આસન ઉષ્ટ્રાસન. હવે આપણું નેક્સ્ટ આસન છે બાલાસન. બાલાસન માટે બંને પગને થોડું જ ડિસ્ટન્સ રાખશું બંને પગ વચ્ચે અને બંને હાથ સાઈડમાં આવશે. એકવાર આપણે જોઈ લેશું. શ્વાસ ભરો. શ્વાસ છોડતા થોડું ડાઉન થવાનું છે અને હાથ આવશે સાઈડમાં. 1 મિનિટ માટે આ આસનને આપણે હોલ્ડ કરશું. નોર્મલ શ્વાસોશ્વાસ. આ આસન પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે ખૂબ જ બેસ્ટ આસન છે. કે આરામથી હવે ઉપર પાછા આવશું. આ આસન બાલાસન તમે 1 થી 2 મિનિટ માટે ચોક્કસથી કરી શકો છો. હવે આપણું નેક્સ્ટ સાતમું આસન છે સર્વાંગાસન. એના માટે આપણે પીઠના બળે સૂઈ જશું. બંને હાથને હિપ્સની નીચે રાખશું, સપોર્ટ આપશું અને ધીરેથી બંને પગને ઉપર કરશું. 90 ડિગ્રી અપ. એલ શેપ. નોર્મલ બ્રીધિંગ. 10 સેકન્ડ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આરામથી રિલેક્સ. ખૂબ જ સરસ. નેક્સ્ટ આપણું આસન છે જે સૂતા જ કરવાનું છે. આઠમું આસન છે આપણું સેતુબંધાસન. તેના માટે બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રહેશે. હાથ તમારા પગ થોડા અંદરની સાઈડ લઈ લેશું અને બંને હાથ દ્વારા આપણી હીલ્સને એડીને ટચ કરશું. શ્વાસ ભરતા આપણા હિપના પોર્શનને ઊંચો કરશું. ઇનહેલ. શ્વાસ ભરતા ઇનહેલ અપ. એક્ઝેલ ડાઉન. શ્વાસ છોડતા નીચે. ઇનહેલ અપ. એક્ઝેલ ડાઉન. ઇનહેલ અપ. 10 સેકન્ડ હોલ્ડ રાખશું. 10, 9, 8, 7, 6, 5, 4, 3,
2 1 આરામથી રિલેક્સ નીચે. આ આપણું સેતુબંધ આસન. આ આપણે 10 ટાઈમ્સ 10 વાર પણ રિપીટ કરી શકીએ છીએ. 9મું આસન છે આપણું મત્સ્યાસન. તેના માટે આપણે પહેલાં સ્ટ્રેટ સૂઈ જશું. બંને હાથ આપણા હથેળી નીચે, હિપ્સની નીચે. શોલ્ડર એકદમ રિલેક્સ, કોણી અંદરની સાઈડ. શ્વાસ ભરતા આપણે ચેસ્ટ ઉપર લાવશું. ઇન્હેલ, એક્ઝેલ, માથું અંદરની સાઈડ, ચેસ્ટ ઓપન. નોર્મલ બ્રીધિંગ. આ છે મત્સ્યાસન. ચેસ્ટ ઉપર રહેશે, મેટને ટચ નહીં થાય. 10 સેકન્ડ હોલ્ડ રાખશું. 10 9 8 7 6 5 4 3 2 1. ઓકે, રિલેક્સ. બંને હાથ રિલેક્સ. ખૂબ જ સરસ. આ હતું આપણું 9મું આસન મત્સ્યાસન. હવે લાસ્ટ છે એ પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ 10મું, જે હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે ખૂબ જ લાભકારી છે, ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે કોઈ પણ અનુકૂળ સ્થિતિ, સુખાસન, વજ્રાસન કે સિદ્ધાસનમાં તમે બેસી શકો છો. જમણા હાથની આપણે પ્રણવ મુદ્રા બનાવવાની છે. ડાબા હાથને જ્ઞાન મુદ્રામાં અહીંયા રાખશું. જમણા હાથની પહેલી 2 આંગળીને કપાળની વચ્ચે, હેડની વચ્ચે. અંગૂઠો છે એ જમણા નાસિકા પર રહેશે અને બાકીની 2 આંગળીઓ છે એ ડાબી નાસિકા પર રહેશે. આંખ આપણે સોફ્ટલી ક્લોઝ કરશું, કોમળતાથી બંધ કરશું. હવે આપણે ડાબી બાજુથી શ્વાસ ભરશું. ઇન્હેલ. હવે ડાબી નાસિકાને બંધ કરીને જમણી સાઈડથી આપણે શ્વાસ છોડશું. એક્ઝેલ. હવે જમણી બાજુથી શ્વાસ ભરશું. ઇન્હેલ. જમણી નાસિકાને બંધ કરીને ડાબી સાઈડથી શ્વાસ છોડશું. એક્ઝેલ. આવી જ રીતે તમે અનુલોમ વિલોમના અભ્યાસને 1 થી 2 મિનિટ અથવા 5 મિનિટ સુધી પણ કરી શકો છો. અનુલોમ વિલોમ હોર્મોનલ ઇમ્બેલેન્સને રિકવર કરવા અને કંટ્રોલમાં કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ 10 યોગ અભ્યાસ અને 1 પ્રાણાયામ દ્વારા આપણે હોર્મોનલને બેલેન્સમાં ચોક્કસથી લાવી શકશું. અમારા 3 વર્કશોપ ચાલી રહ્યા છે. એક છે વુમન વેલનેસ યોગ, જેમાં કોઈપણ સ્ત્રીને PCOD, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઇન્ફર્ટિલિટી, પીરિયડ્સ ક્રેમ્પ્સ કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો તે અમારા આ વર્કશોપમાં ઓનલાઈન કે ઓફલાઈન જોડાઈ શકે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપ, જે પણ લેડીઝ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય પણ તેને પ્લાનિંગ કરવામાં કોઈ અડચણ આવતી હોય, તકલીફ પડતી હોય, પ્રેગ્નન્સી પ્લાનિંગને ખૂબ જ ઇઝી બનાવવા અને સરળ બનાવવા ઈચ્છતા હો તો અમારા આ વર્કશોપમાં ઓનલાઈન કે ઓફલાઈન પણ જોડાઈ શકે છે. અને અમારો ત્રીજો વર્કશોપ છે ગર્ભ સંસ્કાર વર્કશોપ. જે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ છે તેને હેલ્ધી અને હેપ્પી બાળક મેળવવા માટેનું 9 મહિનાનું સાયન્સ, અને જેમાં અલગ અલગ બહુ જ બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ રહ્યા છે. જો આપ ઓનલાઈન કરવા ઈચ્છો છો તો ડિટેલ્સ નીચે આપેલી છે, અને જો આપ ઓફલાઈન કરવા ઈચ્છતા હો તો સુરતમાં અમારું સેન્ટર છે. એ બધી જ ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે અમારી સાથે ચોક્કસથી જોડાઈ શકો છો, અમારો સંપર્ક ચોક્કસથી કરી શકો છો.